જય માતાજી, હર હર મહાદેવ મિત્રો। તો આજે આપણે આવ્યા છીએ વાડુઆ બોપાની બાજુમાં, જ્યાં શિવ મહાપુરાણ કથા ચાલુ છે। તો આજે કથાનો છેલ્લો દિવસ 12 તારીખના। તો આજે આપણે જોઈશું અહીંનો માહોલ અને અહીંયા કેવી વ્યવસ્થા છે છેલ્લા દિવસે। તો હાલ આપણે રોડ ઉપર જ અહીંયા જે બાઇક પાર્કિંગ કરી છે અહીંયા પાર્કિંગ આવેલી છે રોડ ઉપર જ, અને પાર્કિંગનું જે કાર્યાલય છે તે ત્યાં આવેલું છે, અને તેની બાજુમાં જ જે રસ્તો છે જ્યાંથી આપણે અંદર જઈ શકીએ। તો હાલ આપણે મેન પ્રવેશ દ્વારની અંદર આવી ગયા છીએ, અને અહીંયાથી સામે જે કથા મંડપ અને આ મેન રસ્તો છે, જે રસ્તાથી આપણે કથા મંડપ તરફ જઈશું। આ બાજુ ભોજનાલય છે। જો આપણે અહીંયા કથામાં આવ્યા ત્યારે એક સીન આપણે લેતા ભૂલી ગયા હતા, જે આજે આપણે લઈ। તો સામે જે કથા મંડપ અને અહીંયા જે પાર્કિંગ છે તેની સામે જ આપણે અહીંયા જે પર્વત હતો, કૈલાસ પર્વત જે બનાવવામાં આવી રહ્યો હતો, તે આપણે ત્યારે કામ ચાલુ હતું, જે જોયો નહોતો, તો આજે આપણે જોઈ લઈશું। તો મિત્રો, કથા મંડપની બાજુમાં અહીંયા જે નાનકડો એવો પર્વત ડુંગર નાનકડા આવેલા છે બને, જ્યાં આપણે સાફ સફાઈ કરી અને કલર કરી અને અહીંયા પર્વત સરસ મજાનો, અને ઉપર આપણે શિવની મૂર્તિ બિરાજમાન છે। તો અહીંયા દ્રશ્ય કૈલાસ પર્વતનો બનાવવામાં આવ્યો છે। હાલ આપણે કથા મંડપની આગળ અહીંયા કને જે મેદાન છે ખુલ્લું, જ્યાં આપણે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। તો અહીંયા 4 વ્હીલ ગાડીઓ અને આ બાજુ પણ 4 વ્હીલ ગાડીઓ જે ઊભી છે પાર્કિંગમાં। અને મિત્રો, આ જે કથા ચાલુ છે તેનું લોકેશનની માહિતી જો તમને વધારે મેળવી હોય તો આપણા આગળના વિડીયો છે તે જોઈ લેજો, તેમાં સંપૂર્ણ માહિતી આ લોકેશનની આપેલ છે। તો હાલ આપણે આ જે સામે ભોજનાલયના ડોમ છે અને તેની સામે મુખ્ય જે કથા મંડપ અને આ બાજુ જે પ્રવેશ એન્ટ્રી છે ત્યાંથી આપણે પ્રવેશ કરીશું। તો મિત્રો, કથા મંડપની બાજુમાં જ્યાં આપણે આવીએ તો પ્રથમ જ અહીંયા જે કેદારનાથનું મંદિર જે બનાવવામાં આવ્યું છે તે પણ આપણે જોઈ લઈશું। અને મંદિરની એકદમ સામે અહીંયા જે કાર્યાલય વિભાગ છે, તો કાર્યાલય વિભાગમાં પણ અહીંયા જે ભાઈઓ બેઠા છે કાર્યકર્તાઓ, તો આ છે કાર્યાલય વિભાગ, જ્યાં આપણે અહીંયા કાર્યાલયનું કામકાજને સંભાળવામાં આવી રહ્યું છે। અને આગળ અહીંયા મેડિકલ સેવાનો પણ આવેલ છે, જ્યાં મેડિકલ સેવા ઉપલબ્ધ છે, અને તેની બાજુમાં જ પૂજ્ય શ્રી ગિરિબાપુ દ્વારા રુદ્રાક્ષ અને માળાઓ જે અહીંયા સ્ટોલ આવેલો છે, જ્યાં તમે ખરીદી કરી શકો છો। ત્યારબાદ આપણે હવે મુખ્ય જે એન્ટ્રી ગેટ છે ત્યાં આપણે પહોંચી આવ્યા છીએ। આ મુખ્ય એન્ટ્રી ગેટનો બહારનો ખૂબસૂરત એવો દ્રશ્ય। યુવાને ખૂબ મહેનત કરવી જોઈએ। એક કામ નહીં, અનેક કામ કરો, જ્યાંથી 2 પૈસા મળે, દિવસ રાત્રે કામ કરો। આળસુ માણસોને એક પણ અપેક્ષા તો તમારું ભવિષ્ય ઉજ્જવળ થશે। જે માણસ યુવાવસ્થામાં કોઈ કામ કરતો નથી, પડ્યો રહે છે, સપાટા સપાટા દુકાનોએ બેઠો રહે, ગામને ચોરે બેઠો રહે, એ યુવાન હંમેશા દુઃખી જ રહે। વધારે મહેનત કરી હોય, ઓછું ધન મળ્યું હોય તો ક્યારે દુઃખી ન થવું, પણ ઓછી મહેનતથી વધારે ધન મળી ગયું હોય તો જરૂર તેમાંથી ભગવાનનો ભાગ કાઢવો। મહેનત વગરનું મેળવેલું ધન આજને તો કાલ આપણા મને તો આપણા તો મિત્રો, 10 વાગ્યાનો ટાઈમ છે અને શિવ મહાપુરાણ કથા ચાલુ છે, અને હાલ આપણે મેન એન્ટ્રી ગેટ અંદરથી પ્રવેશ કરી મેન અંદર આવી ચૂક્યા છીએ। અને સામે કોઈ વારસદાર નો દેવો હોય તો ગાંડા જેવો છોકરો, માઇન્ડથી અપંગ હોય, દિવ્યાંગ હોય મગજથી, શું કામ? તેથી મહેનત વગરનું મેળવેલું ધન આજને તો કાલ દુઃખ આપશે। તેથી મહેનત અને પુરુષાર્થ એ આપણા મિત્ર છે, આપણા સાથી છે, આપણા સંગાથી છે।
તો શ્રેષ્ઠ છે. જે કામ આપણે કરતા નથી આવડતું એ કામ આપણા માટે વ્યર્થ છે. સતી અને રામજીનો સંવાદ છે. સતી પાછા ફરે છે. શંકર ભગવાને પૂછ્યું કે તમે પરીક્ષા કરી જૂઠું બોલ્યા છે. પતિની સામે જૂઠું બોલવું, ગુરુજનની સામે જૂઠું બોલવું, ડોક્ટરની સામે જૂઠું બોલવું, જૂઠું બોલ્યા. ખરેખર તો સીતાનો રૂપ લઈને ગયા હતા. આપણા સ્વજનની સામે જૂઠું ન બોલવું. ભલે બે દાટ ખાવી પડે, બે ગાળો ખાવી પડે, ખાઈ લેવાય, ઓછું નુકસાન થશે. પણ એક જૂઠ બીજા કેમેરા સામે રાખવાનું કે આંખ એ આપણી શ્રેષ્ઠ ઓળખાણ છે. આંખ હંમેશા આપણી પવિત્ર હોય છે. આંખ આપણી શિકારી નહીં, ભિખારી નહીં. ઘણાની આંખો ભિખારી હોય, ઘણાની આંખો ભિખારી હોય, ઘણાની આંખો શિકારી હોય. આપણી આંખો ભગવાનના પૂજારી જેવી હોય છે. જેમ ભગવાનની દર્શનની અપેક્ષા રાખતો હોય એવી આપણી આંખોનો ભાવ હોય, આંખોનો કરુણા હોય. સજ્જનને પવિત્ર, જ્ઞાનવાન, વિદ્વાન ભગવાનના ભક્તોની આંખો હંમેશા ભીની હોય છે. ભગવાન રામજીની આંખો હંમેશા ભીની રહેતી હતી. દ્વારકાધીશ કૃષ્ણની આંખો હંમેશા ભીની રહેતી હતી. વિદાયની જેની આંખો હોય છે એના પર ભરોસો કરવો, કોરી આંખો વાળાનો ભરોસો નહીં કરવો, એ બહુ ખતરનાક હોય છે. આંખ હંમેશા ભાવથી ભીંજાયેલી હોય છે. ભગવાન શિવ અને સતી કૈલાસ તરફ આવે છે. શિવજીએ મનોમન સતીનો ત્યાગ કર્યો છે. માટે દેવતાઓ કરે છે. તો ભગવાન મહાદેવે કહ્યું કે એ તો દેવતાઓનો સ્વભાવ છે. શિવજી એવું ના કહ્યું કે મેં તમારો ત્યાગ કર્યો છે. જો શિવજી બોલે સતી મેં તમારો ત્યાગ કર્યો તો સતીનું ઘરનું મૂવી હોય તેને ઘરની અંદર એવું ન બોલાય કે ઘરના સભ્યો તમારા વર્તન ભણીથી દુઃખી. કોઈ પણ વાત મીઠી ભાષામાં અવસર આવતા સમજાવી શકાય. ઘણી વાર જીવનમાં સુખી થવા માટે માણસે જાણતા હોય તો પણ અજાણ. શિવજી મૌન રહ્યા છે. અવસર આવતા ઘરમાં ઘણી વાર મૌન રહેવામાં મજા આવે. મોટા સંગઠન આપણા પરિવારનું સંગઠન. જો તમારા પરિવારનું સંગઠન હશે તો ઘણું બધું તમે જીવનમાં આગળ મેળવી શકો. આ વસ્તુ મને બહુ ગમી. અમારે કિશનગીરીની અને અંકિત દેવીની બંને ભાઈઓનો સંઘ છે, બંને ભાઈઓનો સંગઠન છે. દુનિયા જીતી શકતો નથી. તમે દુનિયા જીતી શકો. પરિવારનું સંગઠન, પરિવારનો સાથ. શિવ અને સતી કૈલાસ પહોંચે. સતી ભગવાન મહાદેવને પૂછવા લાગે છે તો શિવજી ધ્યાનસ્થ છે. 87,000 વર્ષો વીતી ગયા. સતી રાહ જોતી રહી. હવે સતી ભગવાન શિવની સ્તુતિ કરે છે અને કહે છે કે ભગવાન કાંઈ ને કાંઈ મારા જીવનમાં મેં ભૂલ તો કરી છે. સામેનાની ભૂલ આપણે દેખાડવી ના પડે. આપણે વાણી વર્તનથી તેને ખબર પડી જાય કે આપણે કાંઈ ને કાંઈ તો ગોટાળો કર્યો છે. અપારું બાર બોલ્યો, અવગુણ બોલા, માફ કરો, મને ક્ષમા કરો ભગવાન. મહાદેવની નેત્ર ખોલે છે. અને કથા મંડપની બાજુમાં જ અહીંયા જે ઠંડા પાણીની જે વ્યવસ્થા કરવામાં આવી છે. પૂરી ભારતી ઉતારે શંકરની આરતી. સૌએ પોતાની યથાશક્તિ પ્રમાણે જરૂર દાન કર્યું છે. એમાં કોઈ રંજ નથી. પણ મુખ્ય દાતા હતા, મુખ્ય એવું નહીં. મિત્રો, કથા મંડપની બાજુમાં જ જે અહીંયા શેરડી રસ સેવા ચાલુ છે તે પણ આપણે જોઈશું. તો આ બાજુ શેરડી રસ સેવા જે ચાલુ છે, જ્યાં આપણે શેરડી રસનો સ્ટોક પડ્યો છે અને અહીંયા મશીન દ્વારા જે શેરડી રસ પીસી અને ઠંડો શેરડી રસ લીંબુવાળો અહીંયા શ્રદ્ધાળુઓ અને ભક્તોને પીવડાવવામાં આવી રહ્યો છે. ઉપર ટાંકી અને ટાંકીમાં લાઈન નાખી અને નળ દ્વારા જ શેરડી રસની સેવા અહીંયા આપવામાં આવી રહી છે. અને કથામાં જે અહીંયા માણસો આવે તે શોપિંગ કરવા માટે પણ નાની મોટી અહીંયા સ્ટોલો છે, દુકાનો, તે પણ કપડાની અહીંયા નાખવામાં આવી છે. અને છોકરાના બાળકોના રમકડા, આ બાજુ ઘરના ડેકોરેશન માટે રાધે કૃષ્ણની
સરસ એવી મૂર્તિઓ છબીઓ અને કિચનનો પણ અમુક સામાન છે તે અહીંયા મળી રહ્યો છે. અને કથા મંડપની સામે જ અહીંયા કને જે પાણીની વ્યવસ્થા, ઠંડુ પાણી, સામે આપણે ફિલ્ટર પાણી જોઈએ ને, આ બાજુ જે માટીની જે કોઠીઓ છે તેનું ઠંડુ પાણીની અહીંયા સેવા કરવામાં આવી રહી છે. અને તેની બાજુમાં ચા પાણીની પણ વ્યવસ્થા સેવા કરવામાં આવી રહી છે. જય માતા. મિત્રો, આજે શિવ મહાપુરાણ કથાનો છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે આપણે ભવ્ય રસોડાનું આયોજન જોઈશું. તો હાલ આપણે જે કથા મંડપ છે તેની સામે જ અહીંયા ભવ્ય રસોડો આવેલો છે અને ભવ્ય રસોડાની બાજુમાં ભંડારો. તો અંદર રસોઈની આપણે માહિતી મેળવીશું. તો સામે જ આ ભંડારો આવેલો છે અને ભંડારાના સામે જે ભવ્યથી અતિ ભવ્ય રસોડું, જ્યાં આપણે છેલ્લા દિવસે શું શું આઈટમો બની રહી છે તે જોઈશું આપણે. તો અહીંયા રસોડાની ફૂલ તૈયારી જમવાની ચાલુ છે. શું બનાવી રહ્યા છો? લડ્ડુ ભૂસિયેલા. હા, શીરો બનાવી રહ્યા લડ્ડુનો. લાડવાનો શીરો બની રહ્યો છે અહીંયા કને. અને આગળ પણ તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર દ્વારા અહીંયા જે ભોજનનો સામાન છે તે ભોજનાલય તરફ રસોડામાંથી લઈ જવામાં આવી રહ્યો છે. અને ફૂલ તડામાર તૈયારી આજ છેલ્લા દિવસે કથાના અહીંયા કને જે રસોડા વિભાગમાં જે ચાલુ છે. આ બાજુ ઘોર અને ચારે બાજુ જે ફૂલ જોશમાં જેવા પબ્લિક અહીંયા સ્વયંસેવકો પૂરા તનમનથી અહીંયા સેવા બધા કરી રહ્યા છે. તો આ છે આપણા રસોડા વિભાગ, ભવ્યથી અતિ ભવ્ય રસોડું, જ્યાં આપણે રસોઈ જે ભક્તોને કથાનું રસપાન કરવા આવ્યા છે તે અહીંયા ભોજનનો સેવા અહીંયા કરી શકે તેવી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. કે દરેક અલગ અલગ આઈટમો અહીંયા જે બનાવી અને ટ્રેક્ટર દ્વારા ટ્રેક્ટરમાં રાખી અને ભોજનાલય તરફ લઈ જવામાં આવી રહી છે. આ બાજુ પૂરીની વ્યવસ્થા, પૂરી બનાવવાનું કામ જે બહેનો જે કરી રહ્યા છે. તો અહીંયા જે ભાઈઓ છે તે પૂરી કેવી રીતના તારી રહ્યા છે જોઈ શકો તમે. બહુ ઝડપ સ્પીડથી અહીંયા કને જે રસોડાનું કામકાજ ચાલુ છે. હા, તો મિત્રો, આપણે વડુઆ ભોપા, જ્યાં આપણે ભવ્યથી અતિ ભવ્ય રસોડો ચાલુ છે, તે રસોડાનું સંચાલન જે કરી રહ્યા છે તેને આપણે મળીશું. તો ભાઈ, શું નામ છે તમારું? મારું નામ મેઘરાજ ગઢવી છે. બરાબર. તો હાલ આ રસોડાનું આયોજન તમે સંભાળી રહ્યા છો, ક્યાંથી આવો છો અને તમારા રસોડા વિભાગનું નામ અને એડ્રેસ? મારા કેટરિંગનું નામ છે કરણી કેટરસ. ગામ અમારું નાના લાઈજા, તાલુકો માંડવી, કચ્છ. તો બહુ સુંદર આયોજન અહીંયાનું જે ભવ્ય કથાનું અને અહીંયા ભવ્ય રસોડો જે હાલ ચાલુ છે, ત્યાં આપણે જે રસોડાના જે કાર્યકર્તા ભાઈ, જે મેન સ્ટાફ અહીંયા બધા એના જોઈ શકો છો. અને આગળ પણ અહીંયા જે રસોઈ ચાલુ છે મોટા મોટા ટોપમાં, તે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. અહીંયા જે દાળનો જે મોટો ટોપ છે, જ્યાં આપણે દાળ જે સપ્લાય થઈ રહી છે, તો મોટા ટોપમાં દાળ ડોલમાં લઈ અને અહીંયા જે ટ્રેક્ટર છે તે ટ્રેક્ટરમાં લઈ અને ભોજનાલય તરફ લઈ જઈ રહ્યા છે. અને બાજુમાં જે અહીંયા શાક છે, તે શાક પણ આપણે જે મોટા ટોપમાં સ્ટોક અહીંયા તે પણ કથા મંડપ તરફ ટ્રેક્ટરમાં નાખી અને ત્યાં સેવામાં. તો આપણે જે કથામાં જે ભોજન અહીંયાથી રસોડા વિભાગથી લઈ જઈ રહ્યા છીએ જે મિત્રો, તે આપણે ટ્રેક્ટર દ્વારા, મોટા ટ્રેક્ટર, આવા મોટા અને નાના ઘણા ટ્રેક્ટર છે જેના દ્વારા સ્વયંસેવકો અહીંયાથી જે ભોજનની વ્યવસ્થા કરવામાં બધા ચાલુ છે. અને અહીંયા પણ આગળ આપણે જોઈશું તો ભાતની જે અહીંયા મોડા ભાત બની રહ્યા છે, તે પણ જે ભાઈઓ છે રસોડા વિભાગના ભાઈઓ જે બનાવી રહ્યા છે અને સ્ટોક અહીંયા રાખી અને ભોજન તરફ
જે ભક્તો આવે કથા સાંભળો તો એના માટે પૂરેપૂરી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે. આ બાજુ પણ સ્ટોક ભાતનો રાખવામાં આવ્યો છે અને તેની સાઈડમાં અહીંયા રોટલી પણ બહેનો છે તે વણી રહ્યા છે. તો પૂરીની સાથે સાથે રોટલીનો પણ અહીંયા આયોજન જે ભક્તો માટે પૂરેપૂરી વ્યવસ્થા ભોજનની ભોજનાલય દ્વારા કરવામાં આવી રહી છે. મિત્રો કથાનો આજ છેલ્લો દિવસ અને છેલ્લા દિવસે આપણે ભોજનાલય શરૂ થઈ ગયું છે. તો આપણે ભોજનાલયમાં આવી ગયા છીએ અને સામે તમે જોઈ શકો છો કે હાલ જ જે ભોજનાલય શરૂ થયું છે. તો માણસો ભક્તો છે તે ભોજન લેવા અહીંયા જે આવી રહ્યા છે અને સામે જ જે બધા કાઉન્ટર આવેલ છે ભોજનના અને અહીંયા જે બેસવાની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી રહી છે. તો જોઈશું આપણે અહીંયા ભોજન વિભાગમાં. તો આ ભાઈઓનું ભોજનાલય છે જ્યાં આપણે અહીંયાથી જે લાઈન જે શરૂ થઈ છે તો ભોજનની વ્યવસ્થા અહીંયા જે કરવામાં આવી રહી છે સરસ મજાની. તો ભક્તો છે કથાનું રસપાન કરવાની સાથે સાથે ભોજનનો પણ સેવા લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા અહીંયા આયોજન કરવામાં આવી રહ્યું છે. તો હાલ જ શરૂ થયો છે ભોજનાલય. તો હવે ધીમે ધીમે અહીંયાથી જે લાઈન લાગશે અને થોડાક માણસો હજી હમણાં આવ્યા છે ત્યારબાદ અહીંયા જે ભોજન વિભાગ છે તે ફૂલ થઈ જશે. હા તો મિત્રો સામે આપણે જોઈએ તો બહેનોનું ભોજનાલય અને આ બાજુ જે ભાઈઓનું ભોજનાલય છે તેની વચમાં જે રસ્તો છે જ્યાં આપણે ટ્રેક્ટર દ્વારા અહીંયા જે રસોઈ જે રસોડા વિભાગથી અહીંયા જે મોકલવામાં આવી રહી છે. અને આ છે ભાઈઓનો જે ભોજનાલય જેની સામે જ અહીંયા જે છાશનો જે વ્યવસ્થા સેવા અહીંયા કરવામાં આવી રહી છે. તો ઠંડી છાશની અહીંયા જે સ્ટોક પૂરો છે અને જમ્યા બાદ અહીંયા ઠંડી છાશ પી શકે તેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી રહી છે.